ખબર ચમ આજે રાતે આપણા તો દાળા દેણું કરે ને ઓછું ટ્રાય કરે પણ રાતે દેણું તો ઓછું ટ્રાય કરવું પડે નંબર દાળા દેખાય ના નંબર આયા છે જતા રહ્યા છે નંબર આયા છે તો જતા રહ્યા છે તો ગાઈસ આજે જો 8 ને 9 થઈ છે રાતના 8 વાગીને 9 મિનિટ થઈ છે અને આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો ગાઈસ જો આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજે બહુ લેટ અને પછી વધારે દળમું કરતી હતી મને નવે લાગી કે કદી રાતે મોડે પેલું દહેણું કરે છે એટલે એમ કે ઘઉં સાફ કરી દીધી ખબર ચમ આજે રાતે આપણા તો દાળા દેણું કરે ને ઓછું ટ્રાય કરે પણ રાતે દેણું તો ઓછું ટ્રાય કરવું પડે નંબર દાળા દેખાય ના નંબર આયા છે જતા રહ્યા છે નંબર આયા છે તો જતા રહ્યા છે તો ઓછું જેટલું દેખાય છે એવું મને એટલે આજ મેં ટ્રાય કરી મને કમ્પ્લીટ દેખાણ એવું જાણે કોકરી દેખાણી અને દળનું શાક કમ્પ્લીટ કરે પેલું કેવું થાય દાળા બખાડો બહુ થાય અને આ ઘંટી દાળા છે ને કોણ કોઈ ઓકળા દેતી નહીં ફોન કરો ઊંઘ્યા પેલા બધું થઈ જાય ને સોન થી ઘંટી આમાં ચાલુ કરીને આપણે પેલ બાર જતો રહીએ રાબર બખાડો ચાલુ રહે ચાલે શું કેવું ચાની બદલી હવે ચાની બદલી છેલ્લી વારના ઘઉં સગાઈ છેલ્લી વાર મેં કહું સમોસા ને આશા રાખવાની કંટ્રોલનું ચાલુ છે ને કંટ્રોલનું ચાલુ છે પાકી જઈ લઈ આવવાનું આમ પાકે ટાણું પાકું ગવાટ પાયા છે ગુડ્ડી આપો છે ને અરે વકેબલ બકાવી દે વાલજી બોલો કેમ છે ગુડ ઇવનિંગ હા ગુડ ઇવનિંગ વાળા ટાઈમ થઈ ગયો તો તમારો ટાઈમ થઈ ગયો સર ધાબા ઉપર પોણી ચેક કરવાનો છે હળો એ ઓટો મારીને આપણે અમે હાલ જ આવીને આ ત્યાં જોયા હળો કેટલી વાર તો આવું થયું એટલે આવું થયું એ તો પેલી એડી ના ના સાચું બોલ સાચું બોલો શું થયું હા આવું થયું હે એ તો પેલું અડી ગયું તું હું વાડી દીધું હા હા વાંધો અડી ગયું જાણ હા મને કદી બાઈક ઉપર પડ્યા તારનો ના હા એ તો આજનું હોય હા ત્યાં ઉપર જોઈએ હળો ગાય જો આ બાજુ ઘંટી ચાલુ કરી હે હા તો મને બતાવો ઉભરે છે આવો આમ કશું નહીં હમણાં ચાલો ગાઈ જો છે ને બ્લોગ તો આજે બહુ લેટ ચાલુ કર્યું છે કારણ કે આખા દિવસનું પોણી હતું બ્લોગ શૂટ કર્યું નહોતું મોર્નિંગમાં એટલે કશું બનાવ્યું જ નહીં હવે આપણે છે ને જમી લીધું છે જમીન તો પટુયા બાજુ દેણું કરવાનું ચાલુ કરી દીધું જો રાત્રે અને આ બાજુ તો લઈને ફરે છે એટલે સાઈની વાળું દેણું ઓછું ગમે છે કેમ સાયણી વાળું હા મને સાઈની વાળું દેણું ઓછું ગમે સાળવાનું ખાલી હુપડા વાળું દેણું મારું આ હોપલાની જૂની સિસ્ટમ માં બાયા હોપલામાં જ કરવા ના બસ આ રીતના સાણી દેવાનું પેલા બસ ઉપડામાં જે દેણું કરે મને રે ગમો એવું તેમ પર જવું બહુ વેડવાના પણ દરેક ઉપડામાં ચોખાને બહાર આવતા રહે તો ગાઈસ અમાર નડુબા બોલો તો ગયા આ લાડવા થઈ જાય શું વાત છે લાડવા તો જમે થઈ જાય પેલા ઢાળે એક કુદી ને હા હું બે ખાઈ ગયો હવે બેઠા તારા રસોયા તો આયા નહીં હજી તો એવું જો ગાઈસ આ બાજુ ગૌતમ ને જો ગુડ્ડુ અમાર બોન બધો બોસે કારણ કે અમાર માસીને આવે એટલે માટે અમાર તો રાતે દાણી હા કપાસ તૂટી ગયું મારું સમ બાર ઊંઘો ગરમી પડે છે એટલે ના ઘરમાં તો અમે એવું વિચાર કર્યો બાયણા ઊંઘવા જતો રહ્યો નહીં પણ હમણાં ઠંડી બહુ ઓછી થઈ ગઈ ના ખબર 30 ડિગ્રી ગરમી છે 30 સારું કહેવાય સારું કહેવાય તો શિયાળામાં ગાઈસ છે ને હમણાંથી 2-3 દિવસથી હું જોઉં છું ને જો ટેમ્પરેચર 30% નક ઓનલી ફોર 20-25% જ હતું આજે વધી છે ટેમ્પરેચર કારણ કે આજે ઠંડીની જગ્યાએ ગરમીનો માહોલ છે તો ચલો વ્લોગમાં બન્યા રહો હજી તો શિયાળામાં તો 30 ડિગ્રી ગરમી કોઈ હારી કહેવાય હા અને ગાઈસ આપણે મોટર ચાલુ કરી છે તમને બતાવીએ ઉપર અત્યારે જે કામ કરશે ને દિવસે અત્યારનું પાણી આવ્યું છે આપણે ગોમનું શોપિંગ તો પીવાનું પાણી તો ભરે 2 દિવસ પહેલાં કાલે ભર્યું હતું એટલે તો છે અત્યારે રાત્રે ચાલુ કર્યું છે આપણે તમને બતાવીએ મારા ભાઈ જ્યાં છે ઉપર હલજી આવશે ને ચેટલું બાકી હા મેં ચારનો ચાલુ કર્યું જો ગાઈ થોડી વારમાં ભરાઈ જાય જો ચેક આવી ગયું ને તો તું આવી રજી હો બરોબર અને ઘંટી ચાલુ છે એટલે સંભળાય ના ને તો હું ઓટો મારું છું પછી કાઢ લઈએ નળી બરોબર ચલો ભાઈ તો 10-15 મિનિટ જેવું લાગશે જો આ બાજુ મોટર ચાલુ કરીએ
બતાવું તમને. જો આ બધું મોટર ચાલુ છે, બધો બેઠો છે. ચલો જઈએ નીચે, પાણી પાસે ભરાઈ રહ્યા. પર તું કહેજો મને. ચલો કઈ નીચે. ગુડુ કોણ આવે આપણા ઘેર? હા ગુડિયા. જો ગાય તમારે માહો આવ્યા છે. બોલો માં ખાધું ને? હવે માસીને બે જો આ બસ મને ખાટલા પતરાઈ ગયા છે. આમાં તો અત્યારે ઘંટી ચાલુ કરે બખાડો હોય. ગુડુ લાવી બેટા મુખોસ. હા ઓ ગુડ્ડી હવે એક્શન કરતી હતી. લાવો ગાઈસ ગુડ્ડુ મુખવાસ ખવડાવે. જો ગાઈસ મહેમાન આવ્યા હતા. તે મહેમાન તો અમુક જો અમારા માસીની નજીકનો જ મહેમાન હતો ને, પણ પેલો ઘંટી બંધ કરે બખાડો થઈ ગયો. આઘાતા ગતન તો લે હાય રહ્યો. જો અમારા મનીષા બોલ બોલો. નર્મદા લાલો પિક્ચર જોવા જતા ખરેખર કેવું રહ્યું તેમ? મજા આવી તને? મસ્ત પિક્ચર એવું જોવા જેવું પિક્ચર તો કીધું. તારામાં હું ઉપડા તો હું તો નાખું. ટેલિગ્રામ ડાઉનલોડ કરો. મેં તો જોઈ લીધું. ઓહો શીખવાડીને જોઈએ ને એટલે બધું પિક્ચર પૂરું થઈ જાય. ભલા પર્ટિક્યુલર આવું થયું. પટી ગયું ને? પટી ગયું. લે ગાઈસ પૂર્ણાવતી થઈ ગઈ અને આવો અને શું ના પટી ગયું. ગાઈસ જો 9 પોસ્ટ થઈ. લગભગ 8 વાગે હવે ચાલુ કર્યું હતું. કલાક થયો. ગુડુ ઊંઘી જાઓ. આમ ઊંઘી જાઓ. નહીં ઊંઘું? હવે બંકો અમારે વિલન છે. જો ગૌતમ એને ઊંઘ નહીં આવતી. એના હાથે નહીં બંધ થયું ને ખાલી થઈ જઈ. હા પોણીએ ભરાઈ ગયું. દળનું દળી ગયું. આપણે બહાર ઊંઘા છે મોય તય બીવો છે ને એટલે જ તને નાહી જઈ. તય ઘરમાં ઊંઘવા ચાલુ કર્યું ને એટલે ઠંડી નાહી જઈ. ખરેખર આવું લાવી હળી દોધ ખોતરો. જો પપ્પાને દોધ ખોતરો હળી આલે. ચલો ગુડ નાઇટ. ચલો ગાઈસ ખાટલા પોથાઈ ગયા. ગૌતમભાઈ ઊંઘાઈ છે ને? એમાં તો બાકી છે. હું બાકી ખાટલો પોથરવાનો બાકી છે. હું તે તમારે તો ઉપર આ એક અને આ બે આ હોય તો ખબર પડે. એમાં તમારે બોલાવા પડે. ખાલી ભૂખ લાગે ખબર પડે. બાકી વાલી બે હવા ઉઠવાય તો ખબર જ નહીં પડતી. તો કશું ખબર ના પડે. ચલો મનીષા બોલ. ચલો અને ગુડ્ડુનું ગાળો. આખા દિવસ તો થાક્યો. ચલો વાજી ગુડ નાઇટ. ગુડ નાઇટ. ચલો ગાઈસ બધાને ગુડ નાઇટ. અને આશા કરું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. અને ગમ્યો તો લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી આપણે કાલ નવા બ્લોગમાં. બધાને જય માતાજી એન્ડ ટેક કેર. ગુડ નાઇટ.